નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિદ્રા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું મિત્રો ધોરણ 5 ગુજરાતી, બરોબર. એમાંનો પહેલો એકમ છે કે ચબૂતરો. અને ચબૂતરો છે આપણે જોઈએ તો આ ચિત્રપાઠ છે. ચિત્રપાઠ એટલે શું? એક પ્રકારનો પ્રકાર જ છે. અને એટલે કે આ પ્રકાર છે ચિત્ર, કે ચિત્ર ઉપરથી જોઈને આપણે જોવાનું ચિત્ર, એના ઉપરથી પ્રશ્નોના જવાબ, બરોબર, બધું એના ઉપરથી કરવાનું. લખેલું ન હોય, ખાલી શું હશે? ચિત્રપાઠ હશે, બરોબર. જોઈએ આપણે ચિત્રપાઠ. તો કે જોવો અહીંયા આપણને શું આપ્યો છે એકમ? તો કે ચબૂતરો. તો કે ચબૂતરો એટલે શું મિત્રો? કે જ્યાં પક્ષીઓને શું કરવામાં આવે છે? ચણ નાખવામાં આવે છે. ચણ એટલે શું? તો કે ઈ અનાજના દાણા, એને આપણે શું કહીશું? ચણ. તો ચબૂતરો આવો હોય મિત્રો. જોવો અહીંયા ચિત્ર છે, તો કે અહીંયા પક્ષીઓ છે, પછી આમાં ચણ નાખે, પછી ઉપર આ શું હોય? છાપરા જેવું હોય. કેમ કે છાપરું છે એ શું કરે છે? પક્ષીઓને શું આપે છે? રક્ષણ આપે છે. ઉનાળામાં તાપ ન લાગે અને ચોમાસામાં એ લોકોને વરસાદ ન આવે, એટલે કે એમના ચણ પરડી ન જાય, બરોબર. એટલા માટે આવું છાપરું રાખવામાં આવે છે. અહીંયા આપણને પક્ષીઓ દેખાય છે કે જે ચણ ચડીને ઉડી ગયા હોય એવું આપણને લાગે છે. પછી અહીંયા ઘર છે, જોવો અહીંયા દેખાય છે, આ એક ઘર, આ બીજું ઘર, પછી અહીંયા આવું ગેટ, એટલે કે અહીંયા ગામની વચ્ચે આવો ગેટ હોય, બરોબર. તો એ ગેટ છે, ઘર છે. પછી જો અહીંયા એક નિસરણી છે, બરોબર. અહીંયા નિસરણી છે. તો નિસરણી કેમ હશે મિત્રો? ખબર છે? તો કે નિસરણી છે ને એના ઉપર માણસો ચડી અને શું નાખે? પંખીઓને ચણ નાખે, એટલા માટે અહીંયા નિસરણી હોય છે. ચડવા તો જોઈએ ને. ત્યારબાદ જો અહીંયા પાણી છે. તો પાણીને આને શું કહેવાય? ઠીબ કહેવાય. શું કહેવાય? કે પંખીઓ ચણ ચણે પછી પાણી તો પીવા જોઈએ ને, તો આ ઠીબમાંથી એ લોકો પાણી પીવે, એટલા માટે અહીંયા આ ઠીબ લટકાવેલી છે. ત્યારબાદ જોઈએ તો કે ગાયનું છે, ગાય છે. ગાય તો ન કહી શકાય, ગાયો કહી શકાય, કેમ કે એક ગાય નથી, 1, 2 અને 3 છે. તો કે ચિત્રોમાં શું છે? તો કે 3 ગાયો છે, અહીંયા બકરી બેઠી છે, અહીંયા કૂતરો છે, અહીંયા એક માણસ ઓટલા ઉપર જાણે કેમ થાક ખાવા બેઠા હોય એવું કંઈક આપણને લાગે છે. તો આ છે ચિત્રનું વર્ણન. એટલે આવી રીતે આપણે પેલા ચિત્ર જોવાનું છે, બરોબર. પછી વ્યવસ્થિત રીતે જોવાનું, વર્ણન કરવાનું, પછી એના આધારે આપણને જે કંઈ પ્રશ્નો પૂછે એના જવાબ લખવાના છે. તો ખબર પડી મિત્રો ચબૂતરા વિશે? ચબૂતરો એટલે શું? કે જ્યાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. મિત્રો ખબર છે કે આ ચબૂતરો આટલો બધો ઊંચો કેમ રાખવામાં આવે છે? કેમ કે કૂતરાઓ છે, બરોબર, એવા બીજા પશુઓ છે, તો પંખી ચણતા હોય તો એ આવે એટલે એમને નુકસાન પહોંચાડે. તો એવું ન કરે અને પંખીઓ શાંતિથી ચણી શકે, બરોબર, કોઈ પણ પશુઓના ડર વગર. એટલા માટે અહીંયા ઊંચો રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પશુઓના ડરથી શાંતિથી લોકો પક્ષીઓ છે એ ચણી શકે, એટલા માટે, બરોબર. તો આ હતો આપણો ચબૂતરો. ત્યારબાદ જોઈએ પ્રશ્નોના જવાબ કીધા છે સ્વાધ્યાય. તો કે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો મિત્રો કોના માટે બાંધવામાં આવ્યો છે? તો કે ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે. તો તમારે આ પ્રશ્નો છે એ તમારે બુકમાં લખવાના છે, બરોબર. ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો કે ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. સૂની જગ્યાએ તમારે માત્ર ચણ જ લખવાનું છે. અને ચણ એટલે શું મિત્રો? ખબર જ છે કે ચણ એટલે કે અનાજના દાણા, બરોબર. જાર કે બાજરો કે કોઈ પણના દાણા હોય એને આપણે શું કહીશું? ચણ કહીશું. ચબૂતરા પર છત શા માટે રાખવામાં આવે છે? ખબર છે? મેં તમને કહ્યું ને મિત્રો કે ચબૂતરા પર છત શા માટે છે? તો કે ચબૂતરામાં પંખીઓ જ્યારે ચણ ચણે, કે ઉનાળામાં ચણ ચડે તો એમને તડકો ન લાગે, એટલે કે તડકાથી રક્ષણ મેળવવા માટે, અને ચોમાસામાં વરસાદથી પરડી ન જાય, એટલે કે ઉનાળામાં અને ચોમાસામાં રક્ષણ મેળવવા માટે છત છે, બરોબર. પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો અહીંયા હતી ને મિત્રો, જો અહીંયા છે પંખીને પાણી પીવા માટે ઠીબની વ્યવસ્થા છે. શેની છે? આને શું કહીશું? ઠીબ કહીશું, કે જેમાં પાણી ભરીને રાખવામાં આવે છે, બરોબર. એટલે કે ઠીબની વ્યવસ્થા છે. નિસરણીનો શું ઉપયોગ થતો હશે? તો મેં તમને કહ્યું આગળ આપણે વર્ણન કર્યું ત્યારે, તો કે નિસરણી દ્વારા માણસો ઉપર ચડીને પક્ષીઓને ચણ નાખતા હશે, એટલા માટે એનો ઉપયોગ થતો હશે, બરોબર.
ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો કે ચિત્રોમાં ગાયો, બકરી અને કૂતરું જોવા મળે છે, બરોબર? ત્યારબાદ ચબૂતરા વિશે 5 વાક્યો. એ હવે આટલું તો આપણે મેં ચિત્રપાઠ ઉપરથી તો તમને સમજાવ્યું, પ્રશ્નોના જવાબ પણ તમને કહી દીધા. તો એના આધારે ચબૂતરા વિશે 5 વાક્યો તમારે તમારી બુકમાં લખવાના રહેશે. આ તમારું હોમવર્ક છે. પછી છે કે નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખવાનું છે. તો નીચે અહીંયા જો શેનું ચિત્ર આપણને આપ્યું છે? તો કે અહીંયા 2 પહાડ છે, પછી સૂરજ ઉગતો હોય એવું દેખાય છે, ઝાડ છે, બરોબર? અહીંયા પાણી છે, કૂવો છે, પનિહારી જાય છે પાણી ભરીને, અહીંયા કૂવો હોય એવું લાગે છે. પછી ખેડૂતો જાય છે, બરોબર? અહીંયા રિક્ષા છે, અહીંયા મોચીભાઈ બેઠા હોય એવું લાગે છે, બરોબર? આ બધું આપણને ચિત્રમાં આવું દેખાય છે. સવારનું વર્ણન છે, બરોબર? આ ચિત્રમાં જોઈએ આગળ. શું કહ્યું છે? અહીંયા આપણો ચિત્રપાઠ પૂરો થાય છે. તો અહીંયા શું લખવાનું રહેશે? તો કે ચિત્રનું વર્ણન કરવાનું રહેશે, બરોબર? એના વિશે લખવાનું છે. તો તમારે જો અહીંયા સ્પેસ આપી છે, અહીંયા જે સ્પેસ આપી છે ત્યાં તમારે આ ચિત્રનું વર્ણન લખવાનું છે. તો કે 2 ટેકરીઓની વચ્ચે સૂરજ ઉગતો દેખાય છે, બરોબર? પછી ચિત્રમાં વર્ણન કરવાનું છે, લખવાનું છે 1 2 3 4 5. ચિત્રમાં 5 વૃક્ષો દેખાય છે, બરોબર? પછી ચિત્રોમાં પનિહારી પાણી ભરીને જતી હોય તેવું લાગે છે. ચિત્રમાં એક અહીંયા ચબૂતરો દેખાય છે, દેખાય છે ને? પછી ચિત્રમાં જો આ ખેડૂતો પાવડાને એવું લઈને જાય છે, બરોબર? ખેડૂતો ખેતરે જાય છે. રસ્તા શું છે? રસ્તા પર એક મોચી બેઠો છે, છોકરો તેની પાસે ઊભો છે, બરોબર? ચિત્રમાં 2 ઘર પણ દેખાય છે. રસ્તા ઉપર એક રિક્ષા પણ દેખાય છે. તો આવી રીતે તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે. અને તમારે અહીંયા નીચે જે સ્પેસ આપી છે, બરોબર? અહીંયા એના વિશે 5 કે 7 વાક્યો તમારે લખવાના રહેશે. આ તો આપણો ચિત્રપાઠ કયો હતો? તો કે ચબૂતરો, બરોબર? ચબૂતરા વિશે તમને બોલવાનું કે લખવાનું કે તો આપણને આવડતું હોવું જોઈએ, બરોબર? તો કે ચબૂતરો પંખીઓ માટે બનાવવામાં આવે છે, બરોબર? ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે, બરોબર? ચબૂતરા ઉપર એક છત રાખવામાં આવે છે, જેથી પક્ષીઓને ઉનાળામાં અને ચોમાસામાં રક્ષણ મળે, બરોબર? ચબૂતરે એક પાણીની ઠીબ પણ રાખવામાં આવે છે, જેથી પંખીઓ એમાંથી પાણી પી શકે, બરોબર? આવી રીતે તમારે ચબૂતરા વિશે 5 વાક્યો લખવાના છે. એ તમારે આજનું હોમવર્ક છે. તો આશા રાખું છે કે આ ચિત્રપાઠમાં તમને ચબૂતરા વિશે સમજાયું હશે, બરોબર? તો ચબૂતરા વિશે ભણવાનું હતું, જે આપણો અહીંયા એકમ પૂરો થઈ જાય છે, બરોબર? ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.